હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ ઓનિયન સીડ્સ કાંદા એટલે કે સફેદ અને લાલ ડુંગળીની માહિતી. ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ બાદ છે આ ભાગ છે હાલની પરિસ્થિતિને લઈ અને ડુંગળી ઉપર છે રજૂ કરવામાં આવ્યો છે. તો જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને ભાગને લાઇક અવશ્ય કરો જેથી અમને મળતું રહે તમારા તરફથી પ્રોત્સાહન. જ્યારે મિત્રો અહીંયાથી છે અલગ અલગ પાકોના ભાગ છે રજૂ થતા હોય છે, હાલની માહિતી, આગળના ડેટા, અલગ અલગ પાકોની અંદર અલગ અલગ છે ભાગ રજૂ કરવામાં આવતા હોય, એટલા માટે તમારા માટે છે કાંઈ પણ નવું અપડેટ હોય છે તો તમને તરત એનું નોટિફિકેશન મળી શકે. તો હવે આપણે ચર્ચા કરીએ કે 3 થી 6 રૂપિયાના પ્રતિ કિલોના ભાવે વેચાતા કાંદા છે એ મેંગી કરતા પણ સસ્તા ભાવે વેચાતા જોવા મળે છે. તો પણ કોઈની આંખો છે ખુલતી નથી, તો પણ છે ખેડૂતો સામે છે કોઈની નજર નથી, તો પણ પક્ષ વિપક્ષ પોતાના અલગ અલગ ફંડા લઈને છે બેઠી છે. 10 રૂપિયાની મેંગી છે તમે જોઈ છે એટલા માટે આપણે મેંગીનું નામ લીધું છે. 10 રૂપિયાની મેંગી છે એક પેકેટમાં આવતી હોય છે અને એ મેંદામાંથી તૈયાર થતી હોય છે. એની અંદર જે મસાલા છે ડુંગળી લસણના છે પાવડર ફોર્મમાં છે અલગ અલગ મસાલામાં વપરાતા હોય છે. તો પણ 10 રૂપિયાની મેંગી છે એક 25 થી 50 ગ્રામના વચ્ચે અલગ અલગ બ્રાન્ડમાં છે વેચાઈ રહી છે 10 રૂપિયાના પેકેટમાં. તો આપણે જોઈએ કે 2 મિનિટમાં તૈયાર થતી મેંગી એના ભાવ છે 10 રૂપિયા. 50 ગ્રામના આપણે ગણીએ તો 4 મહિનાનો ખેડૂતનો પકવેલો પાક કહેતા કે ડુંગળી જ્યારે બજારમાં આવે ત્યારે 4 મહિનાના પાકની જે વેલિડિટી પૂરી થયા બાદ ખેડૂત એનામાં બધા ખર્ચા કર્યા બાદ એ બાદ છે ખેડૂત માર્કેટમાં મૂકે અને ત્યારે 3 થી 6 રૂપિયાના પ્રતિ કિલોના ભાવે છે વેચાતી જોવા મળે. તો શાસક પક્ષમાં બેઠેલો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ નેતા કે કોઈ પણ સરકારી તંત્રએ માર્કેટ યાર્ડોમાં આવીને એવું પણ નથી પૂછ્યું કે ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે, તમે કેવી રીતના વેચાણ કરો છો, શું તમને વીઘે ખર્ચ થાય છે અને શું તમને અત્યારે ભાવ મળી રહ્યા છે. એના ઉપર વાતચીત કરવા માટે કોઈએ મીડિયા સમક્ષ તળિયાના મળતા ભાવની વિશેષ ટિપ્પણી પણ નથી કરી. જોકે મેંગી બનાવનાર કંપની છે એને માત્ર 6 રૂપિયા પેકેટે ખર્ચ લાગે છે, જ્યારે કંપનીમાંથી માલ વેચાઈ જાય 10 રૂપિયામાં. અને જોઈએ તો ખેડૂતોને માલ પકવવા માટે વીઘે રૂપિયા 30,000 ચૂકવવા પડે છે અને માર્કેટ યાર્ડમાં જાય એટલે 5 થી 6 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. વીઘાની અંદર આપણે 30-35 હજારનો ખેડૂતને ખર્ચો લાગે છે. એની અંદર જોઈએ તો વીઘામાં ચોમાસું ડુંગળીનું ઉત્પાદન છે 50 મણથી લઈ અને 125 મણ સુધી સારી થઈ હોય તો જઈ શકે છે. પણ હાલ તો માવઠાના મારને લીધે ઉત્પાદન તો ઘટેલું છે, એટલા માટે આપણે ગણીએ તો 50 મણથી લઈ અને 70 મણની વચ્ચે ઉત્પાદન રહી શકે છે. છતાં પણ આપણે વીઘે 100 મણની ગણતરી કરીએ કે એક ખેડૂતને 100 મણ વીઘે ઉત્પાદન થયું હોય તો એને મિનિમમ છે 400 રૂપિયા જ્યાં સુધી ભાવ મળે ત્યાં સુધી એના મૂળગા ખર્ચના જે બજાર છે એ ગણી શકાય કે 400 રૂપિયા એનો જે પોતાનો કરેલો ખર્ચ છે એક વીઘાની અંદર એ એને મળી શકે. 400 ઉપર જે પણ ભાવ મળે એને એક મણે એમાં છે એને નફો થઈ શકે થોડો ઘણો. બાકી 400 ની નીચે અત્યારે 100 રૂપિયામાં કે 120 રૂપિયામાં છે ડુંગળી વેચાય તો એમાં ખેડૂતને 3 ગણી તો નુકસાની છે જે પોતાના ખર્ચમાંથી જ જાય છે. તો અત્યારે ડુંગળીના કાંદાના ખેડૂતોની અત્યારે હાલની પરિસ્થિતિ સૌથી મુશ્કેલ ગણી શકાય કે જ્યાં ઉત્પાદનના બદલે છે નફો તો નહીં પણ પોતે કરેલા ખર્ચના પણ છે 25% નથી એમાંથી મળતા, એટલે 75%નું તો એના ખર્ચમાંથી નુકસાન છે. આ મિત્રો ખેડૂતની વેદના કહીએ તો વેદના, અને અમે જે સાંભળ્યું છે, અમે જે માણ્યું છે અને અમે જે ખેડૂતોના હૃદયમાં જોયું છે એ તમારી સમક્ષ રજૂ કર્યું છે. હવે આપણે અત્યારે હાલના ભાવની અને આવકની ચર્ચા કરીએ તો ગુજરાતમાં ભાવનગર, મહુવા અને જોઈએ તો ગોંડલ યાર્ડની અંદર છે ડુંગળીની આવકનું પ્રમાણ જોઈએ તો લગભગ છે ત્રણેયને મેળવીને અત્યારે હાલ ડુંગળીની આવક છે લગભગ નવી ડુંગળીની પર ડે આવક 50,000 થેલીની અલગ અલગ ત્રણેય માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળે છે, જેમાં લાલ અને સફેદ બંનેનો સમાવેશ થાય છે. એવી રીતના જોઈએ તો ભાવની અત્યારે હાલ છે ભાવનગર મહુવાની ચર્ચા કરીએ તો 60 રૂપિયાથી લઈ અને 180 રૂપિયા સુધીના ભાવ, અમુક વાર 200 રૂપિયાના ભાવ છે જૂની ડુંગળી લાલની અંદર જોવા મળે છે. પ્રતિમણ 20 કિલો એ સારી ડુંગળી હોય તો 200 રૂપિયા સુધી એકાદી એન્ટ્રી જોવા મળે છે. એવી રીતના જોઈએ તો નવી ડુંગળી લાલની અંદર 50 રૂપિયાથી શરૂ થાય અને 120 રૂપિયાની આજુબાજુ છે ઊંચામાં ભાવ છે, એકાદ બે વકલના જોવા મળે છે, પણ વધારે પડતા 100 ની આજુબાજુ છે ભાવ મળી રહ્યા છે લાલની અંદર. પણ જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં આપણે ત્રણેયના સમકક્ષ જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તમે વેચાણ કરી શકો તો વધારે પડતો એમાં થોડોક છે ફાયદો મળી શકે એવું હાલ લાગી રહ્યું છે, કારણ કે ત્યાં થોડાક ભાવ છે જોઈએ તો જૂની ડુંગળી અને નવી ડુંગળીમાં જે આવક થઈ છે નવી ડુંગળીની 10,000 થેલી આજુબાજુ આવક થતી હોય છે. તો એની અંદર છે અત્યારે હાલ જોઈએ તો ભાવ છે 70 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધી છે જોવા મળી રહ્યા છે. એટલા માટે સારી ડુંગળી અને સારી ક્વોલિટી હોય તો ત્યાં ભાવ છે થોડા ઊંચા મળે એવું હાલ છે લાગી રહ્યું છે, કારણ કે ભાવનગર વિસ્તાર અને મહુવા વિસ્તારની ચર્ચા કરીએ તો એમાં તો આપણને 120 થી 30 રૂપિયા સુધીના ભાવ છે ઊંચામાં જોવા મળે છે.
તો આ નવી અને જૂની બંને લાલ ડુંગળીની આપણે ચર્ચા કરી. હવે આપણે સફેદ ડુંગળીની ચર્ચા કરીએ તો એમાં ભાવ છે 90 રૂપિયાથી લઈને 490 રૂપિયા સુધીના છે. બજાર છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં છે ક્વોલિટી વાઇઝ જોવા મળે છે, જેમાં નબળી ક્વોલિટીમાં નીચા ભાવ જોવા મળે છે અને થોડી એકસ્ટ્રા ક્વોલિટી હોય છે એની અંદર છે સફેદમાં છે ભાવ થોડા ઊંચા જોવા મળે છે. એકંદરે લાલ કરતાં સફેદનું પલ્લું છે ભારી ગણવામાં આવે છે, કારણ કે એના ભાવ છે મજબૂત ઘણા ટાઈમથી છે આપણને જોવા મળે છે. જેમ કે લાલના ઘણા ટાઈમથી છે આપણને મેળા માલ એટલે કે જૂની ડુંગળી હોય છે એની અંદર છે ભાવ આપણને રનિંગ આખા વર્ષની અંદર છે ખેડૂતોને કોઈ પોષણક્ષમ ભાવ મળ્યા જ નથી એવું આપણે કહી શકીએ, કારણ કે એક વર્ષ સુધી જે ખેડૂતોએ સંગ્રહ કર્યો છે એની અંદર 20 કિલોના એક કટ્ટાની વાત કરીએ તો 20 કિલોનો એક કટ્ટો ઉનાળામાં જ્યારે સ્ટોક કર્યો હોય ડુંગળીનો, તો એ છે ચોમાસામાં અત્યારે હાલ છે વેચવા માટે 8 મહિના બાદ જ્યારે આવ્યો હોય ત્યારે એમાં માત્ર 7 કિલો ડુંગળી વધી હોય અને 7 કિલો ડુંગળીના ભાવ છે 60 રૂપિયા કે 100 રૂપિયા કે 150 રૂપિયા સુધી માંગવામાં આવે તો એ ખેડૂતને તમે સમજી શકો કે નુકસાની કેટલી જઈ શકે છે. એટલે ખાલી અત્યારે હાલ છે વરસાદી માવઠાના કારણે ડેમેજ થયેલી ડુંગળીના ભાવ કપાય છે અથવા તો થોડી ક્વોલિટી ખરાબ આવતી હોય એના ભાવ છે ઘણા બધા નીચેથી માગણી થતી હોય, તો ખાલી માત્ર એના માટે જ આપણે ભાગમાં નથી કહી રહ્યા કે 5 થી 6 નો કિલો ડેમેજ નથી થયેલી અને જે પણ સ્ટોક કરેલો હોલ્ડ કરેલો છે લાલ ડુંગળીનો એ પણ છે 5 થી 6 કિલોના ભાવે જ વેચાઈ રહી છે. એટલે બંને છે કાંદાના ખેડૂતો છે એને નુકસાન પૂરેપૂરું છે. એટલા માટે આપણે ચર્ચા કરી કે મહેંગી કરતાં પણ છે ખેડૂતોની ડુંગળી સસ્તી થઈ. જોઈએ તો અમુક ક્વોલિટી વાઇઝ છે આપણે કુદરતી રીતે ક્વોલિટી ખરાબ થઈ છે, અમુક ક્વોલિટી આપણને ખરાબે જોવા મળે છે, અમુક ક્વોલિટી સારી જોવા મળે, અમુક ક્વોલિટી મીડિયમ જોવા મળે છે. અલગ અલગ પ્રકારની ડુંગળીની આવક જોવા મળે છે માર્કેટિંગ યાર્ડોની અંદર, પણ એનો મતલબ એવો નથી કે તમામ ડુંગળી છે ખાવા લાયક નથી. ખાવા લાયક અવશ્ય ડુંગળી છે. અને જ્યારે તમે જોઈ શકો છો કે મહુવા ભાવનગર વચ્ચે છે કારખાના કહેતા કે ડિહાઇડ્રેશન છે ડુંગળી માટેના જે અલગ અલગ તમને ઘણા બધા જોવા મળતા હોય તમારા વિસ્તારોમાં, કદાચ તમને એ વિસ્તારોમાં તમે હો તો તમને જોવા મળતા હોય, અન્ય વિસ્તારોમાં હો તો તમે સાંભળ્યું હોય. કોલ્ડ સ્ટોરેજ પણ ઘણા બધા આવેલા છે. તો આવી જે ડુંગળી છે એ કદાચ સરકાર દ્વારા અથવા તો સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પક્ષના પદાધિકારી દ્વારા છે આવી જે ડુંગળી છે થોડી ઘણી ક્વોલિટી ક્રાઇસિસ વાળી છે, તો એવી બધી જે ડુંગળી છે એ કારખાનાઓને પ્રોત્સાહન આપી અને ચાલુ કરાવી અને પોતાનો જે ખેડૂતોનો જથ્થો છે એ તરત છે એમાં સમાવેશ કરી અને એમાંથી પાવડર બનાવવામાં આવે અને ફરીવાર એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે તો આગળ જતા છે એનો લાભ અવશ્ય સુધારાનો એને મળવાનો છે અને વેપારીઓ એમાંથી કમાવાના પણ છે. કારણ કે છેલ્લા 8 મહિનાથી જોઈએ તો ડુંગળી પકવનાર ખેડૂત છે એના ડુંગળીના ભાવમાં જોઈએ તો 8 મહિનાથી ધીમો ધીમો ઘટાડો થતા અત્યારે હાવ તળિયાનો ભાવ છે જોવા મળે છે. તો આ તળિયાના ભાવ જોઈ અને શું નવું શિયાળુ પાકમાં છે નવી ડુંગળીનું વાવેતર શું વધશે એવું લાગે તમને? વધશે નહીં, વાવેતર ઓટોમેટિક ઘટી જશે આ ભાવને જોઈને. એટલે કોલ્ડ સ્ટોરેજ કરેલો પાવડર છે જે ઓનિયન પાવડર આપણે કહીએ, એ ઓનિયન પાવડર એટલે કીબલના નામે પણ ઓળખવામાં આવે. કીબલનો ભાવ છે ઓટોમેટિક વધવાનો છે. જ્યારે ઓટોમેટિક ભાવ વધે પાછળથી ત્યારે વેપારીઓને અવશ્ય ફાયદો થાય અને સરકાર દ્વારા જે પણ એને ખેડૂતો પાસેથી ખરીદી કરી એના પ્રતિમણ 20 કિલોના ઉપર પ્રોત્સાહક ભાવ સરકાર છે એને આપે, એટલે જેથી કરીને વધારે પડતી ખરીદી ખેડૂતોની કરે, એટલે એ માલ છે જથ્થો છે સચવાઈ જાય અને ખેડૂતોના હાથમાં જે પણ વેપારી દ્વારા ભાવ આપવામાં આવ્યો છે એના ઉપર સરકાર છે એક મૂલ્ય જાહેર કરે કે જે પ્રતિમણ 20 કિલો એ છે ખેડૂતોના આટલા ખર્ચા પ્રમાણે એટલું મૂલ્ય આપવું જરૂરી છે. તો એ પ્રમાણે એક જે ખેડૂતે વેચાણ કર્યું છે એ પાકા બિલ રજૂ કરે, એના વેચાણ પ્રમાણે છે પ્રતિમણ ભાવ છે 75% છે સમર્થન મૂલ્ય ચૂકવી અને સરકાર છે ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં પૈસા પણ ચૂકવી શકે છે. અને ત્રીજું કારણ જોઈએ તો સરકાર છે અલગ અલગ દેશોની અંદર નિકાસ માટે છે તૈયારી કરે, નિકાસ છે જેમ બને તેમ વધારે છે. આપણી પાસે જે પણ પાક તૈયાર થયો છે લાલ કે સફેદ કોઈ પણ વધારે પડતો પાક છે એની નિકાસ વધારેમાં વધારે થાય એવી તૈયારી અલગ અલગ દેશોમાં કરે. બાંગ્લાદેશ હોય, ભૂટાન હોય, વિયેતનામ હોય. જ્યારે કોઈ પણ પાકની અંદર જ્યારે વધારે પડતો ભાવ છે દેશની અંદર ઘટાડો થતો હોય છે ત્યારે બીજા દેશમાં નિકાસ કરવા માટે નિકાસકારોને છે સરકાર તરફથી જે 10% ડ્યુટી લાગેલી હોય ઇમ્પોર્ટ કરવા માટે કે નિકાસ કરવા માટે એ ડ્યુટી હટાવી અને 10% પ્રોત્સાહક ડ્યુટી છે રજૂ કરવી જોઈએ, જેથી કરીને 10%નો લાભ છે નિકાસકારોને છે નિકાસ કરવામાં મળી શકે, જ્યાંથી નિકાસ છે વધારે પડતી નિકાસકારો કરી શકે અને બીજા દેશોમાં સસ્તો માલ પહોંચવાને કારણે બીજા દેશો આપણા દેશની એ પાકની સૌથી સસ્તી અને વધારે પડતી ખરીદી છે કરી શકે અને એનું મૂલ્ય સમર્થન મૂલ્ય કરતાં પણ છે ઊંચું ખેડૂતોને મળી શકે. આ નીતિ સરકાર દ્વારા રજૂ થવી જોઈએ તો છે આ ત્રીજો ફાયદો છે એ મળી શકે ખેડૂતોને. તો ઓલા બંને આગળના જે આપણે ચર્ચા કરી છે એ બંને સમર્થન મૂલ્ય અથવા તો પ્રોત્સાહક ફી છે નથી આપવાની, એ બંને બંધ રાખે અને આ નિકાસ માટેના કાર્યો કરે તો પણ છે ખેડૂતોને એના પાકના સમર્થન મૂલ્ય મળી શકે. કારણ કે વિશ્વના કોઈ પણ દેશોની અંદર સસ્તી ડુંગળીની નિકાસ જો આપણા ભારતમાંથી થતી હોય તો એ તમારા કોઈ પણ ભોગે છે તમારા પાકને લઈ જવા માટે તૈયાર થતા હોય છે.
જોઈએ તો ગુજરાતની અંદરથી બીજા રાજ્યોની અંદર છે દેશમાં આપણે જોઈએ તો અલગ અલગ રાજ્યો છે એની અંદર પણ છે ગુજરાતમાંથી નિકાસ થતી હોય છે. હાલાકી અત્યારે જોઈએ તો નિકાસ છે નથી થતી અત્યારે હાલ છે બીજા રાજ્યોમાં પણ છે આ જે ક્વોલિટી ક્રાઇસિસ કહેતા કે જે નબળી જે ડેમેજ જે ડુંગળી છે અને જોઈએ તો થોડી ડેમેજ છે વધારે પડતી વેપારીઓએ બનાવી પણ દીધી છે એના લીધે છે નિકાસ જોવા નથી મળતી. તો એના માટે પણ ગુજરાત સરકાર છે બીજા રાજ્યોમાં જ્યાં પણ ડુંગળીનો ઘટાડો જોવા મળતો હોય જ્યાં પણ ડુંગળીની જરૂરિયાત હોય છે ત્યાં છે એ લોકોને સસ્તા ભાવે આપણી ગુજરાતની ડુંગળી પ્રાપ્ત થાય એવા પ્રોત્સાહક પગલાં લઈ શકે છે. એ પણ છે એક કારણ છે સુધરતા ડુંગળીના ભાવ છે ખેડૂતોને સમર્થન મૂલ્ય બરાબર મળી શકે એ માટે છે. પણ આ રાજ્યની કે કેન્દ્રની સરકારની ચર્ચા કરીએ તો આ જે બંને સરકારો છે એ કોઈ પણ ભોગે ખેડૂતોના પાકને નીચો લાવી અને જ્યારે મોંઘવારીનું જે વધારે પડતું નાટક છે દેશમાં ન બતાય એ માટે ખાસ કરીને જૂજ ભાગના પકવતા પાક છે ખેડૂતો જૂજ ભાગના ડુંગળીના પાક પકવતા થોડા ખેડૂતો એના માટે દેશની અંદર મોંઘવારીના નામે વેચાતી 1000 પ્રતિ મણના ભાવે ડુંગળીના નામ ઉપર છે સિક્કો ન લાગે એ માટે ખાસ કરીને આ 60 થી 80 રૂપિયાના ભાવે જ્યારે ડુંગળી ખેડૂત વેચે તો આમ જનતા છે વોટ બેંક છે એની એમાં ભાવ છે જળવાઈ રહે. જોકે એને 25 થી 30 રૂપિયા કિલો મળે છે જ્યારે 5 થી 6 રૂપિયા ખેડૂત વેચે છે તો પણ એને ભાવ સસ્તો નથી મળતો. પણ સરકાર એવા નાટકો કરી શકે કે દેશમાં મોંઘવારીને દબાવવા માટે અમે અમારી સરકાર છે સક્ષમ રહી, પણ આમાં સરકાર સક્ષમ રહેવા માટે છે ખેડૂતોને ભોગ બનાવી રહી છે એવું હાલ છે અલગ અલગ તમામ પાકોમાં જોવા મળી રહ્યું છે. કપાસ બજારમાં પણ છે 11% જકાત આયાત જકાત છે કાઢી અને સ્પિનિંગ ટેક્સટાઇલ મિલોને સસ્તી જે ઘાસડી તૈયાર વિદેશોમાંથી મળી રહે એ માટે 11% ડ્યુટી કાઢી નાખી જેનાથી 11 થી 12% નુકસાન છે ખેડૂતોને પ્રતિ મણ 20 કિલો એ ભાવ છે કપાસના ભાવ ઉપર જોવા મળે છે. એ કોઈ નથી બોલતું. જ્યારે દેશની અંદર જોઈએ તો લગાતાર 8 મહિના સુધી છે જીરુના ભાવ છે તળિયે બેસી રહ્યા છે. અત્યારે હાલ ઉછાળો આવ્યો છે તળિયે બેસી રહ્યાનું કારણ છે બીજા દેશો સાથે નિકાસના કરાર છે આપણા દેશમાંથી એવા પ્રોત્સાહક ન જોવા મળે, સરકારની કોઈ એવી નીતિ ન જોવા મળે એના લીધે જીરુના ખેડૂતોને પણ છે સમર્થન મૂલ્યમાં છે 8 મહિના છે ભાવ નથી મળ્યો. અત્યારે હાલ છે જાતા ભાવ છે 10-12% એ વધ્યા છે કારણ કે વાવેતર વિલંબ થયો છે અને જ્યારે વાવેતર ઘટવાનું છે. જોકે અત્યારે હાલ ચણાનું વાવેતર ચાલી રહ્યું છે ઘણા બધા વિસ્તારોમાં વવાઈ ચૂક્યા છે 90% વિસ્તારોમાં અને ચણા છે આગળ જતા છે વાવેતર એનો પાક આવશે. ત્યારે અત્યારે હાલ સરકાર કહી રહી છે ચણાનો સ્ટોક છે અમારી પાસે વધારે જથ્થામાં છે તો હવે એને વેચાણ કરવો છે. તો આવા બધા અલગ અલગ પાકના નામ લેવા બેસીએ તો મિત્રો છે તમારી સામે છે લાંબો ઘણો બધો ભાગ થઈ જાય માટે આપણે અલગ અલગ પાકોના નામ નથી લેવા. આપણે ડુંગળીના ભાગની ચર્ચા કરીએ તો ડુંગળીમાં હાલ છે તમારું ચોમાસા બાદ નવું શિયાળું વાવેતર છે કેવું છે તમારા વિસ્તારોમાં અને તમે વાવેતર કર્યું છે કે નહીં ખાસ કોમેન્ટ કરો જેથી અલગ અલગ આપણા તમામ ખેડૂતો સુધી છે ભાગ પહોંચે અને તમને પણ છે આગળના ભાગમાં છે અમે અંદાજ આપશું કે વાવેતર વિસ્તાર છે આ સિઝનમાં ઘટશે કે વધશે, કારણ કે અમે અત્યારે માની રહ્યા છીએ કે નવી વાવેતર સિઝન શરૂઆત છે અત્યારે હાલ છે શિયાળું એમાં વાવેતર ઘટવાની સંભાવના પૂરેપૂરી છે ડુંગળીની અંદર. અને તમે પણ છે આંકડા અને તમારા વિસ્તારોની માહિતી આપતા રહો કોમેન્ટની અંદર જેથી કરીને આપણા તમામ ખેડૂત મિત્રોને આગળ વાવેતર કરવું કે નહીં એ પણ સમજી શકાય છે. કારણ કે અમે એવું માની રહ્યા છીએ કે આવા ભાવથી વાવેતર ઘટશે અને તમારે પણ છે જેટલી પણ તમારી પાસે ખેતી લાયક જમીન હોય છે એમાં માત્ર 10% ડુંગળીનું વાવેતર કરવું જોઈએ તો જ ખેડૂતો તમને તમારો ફાયદો અને તમારો હક છે તમારા ભાવ ઉપર મળી શકશે. નહીં તો આ જે સિઝન છે એવી સિઝન આગલી પણ થઈ શકે છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે તમને એવું લાગે કે જ્યારે સ્કૂલ બદલવાની જરૂર નથી બોર્ડ બદલવાની જરૂર છે ત્યારે પણ છે તમારે ધ્યાન દેવાનું રહેશે કારણ કે તમે તમારા પાકને લઈને ભવિષ્ય સમજી ચૂક્યા છો, ભૂતકાળની તમને ખબર છે અને તમને આગળ જતા છે તમામ મુદ્દાઓ છે એની માહિતી આ ચેનલ દ્વારા આપવામાં આવશે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.